أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. बायो सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. આપણું જે સબ્જેક્ટ મેટર છે, વિષય જે છે એ આપણે ચાલુ રાખશું. સૂરે બકરાનો એની તફસીર. તો તમને યાદ હશે એમ ગયા મહિને આપણે 108 વર્ષ સુધી તફસીર કરી હતી. વર્ષ એટલે કે આયતો 108. આજે 109 અને 110મી આયત આપણે કરશું. બે જ આયત ખાલી. કારણ કે આ આયતમાં આપણને એટલા સરસ સબકો મળે છે કે જે આજના વખત માટે પણ આપણા માટે બેનિફિશિયલ છે, આપણા માટે સુધારો લઈ આવી શકે છે. આ જે બે આયતો છે એ આયતો આવી હતી જ્યારે મદીનામાં મુસલમાનો ઉપર ફિતનાઓ આવી હતી. એવા ફિતનાઓ આવી હતી કે એક તો મુસલમાનનું જોર એટલું બધું હતું નહીં, યહૂદીઓનું જોર હજી વધારે હતું. તો ફિતનાઓ શરૂ થયા અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ બે આયતોમાં આપણને સમજાવે છે કે જ્યારે આપણા કોમ ઉપર કે આપણી કોમ્યુનિટી ઉપર કે આપણા પોતાના ઉપર જ્યારે આવા ફિતનાઓ આવી જાય, આવું એન્વાયરમેન્ટ આવી જાય, તો આપણને આમાંથી આપણને આગળ કેવી રીતે વધવું જોઈએ. તો આ એટલું ઇમ્પોર્ટન્ટ સબક છે આજના વખત માટે અને તે વખત માટે પણ હતું. તો મને થયું કે આજનો જે આપણો જે સમય છે એ આ બે આયત ઉપર આપણે રાખશું. પણ એના પહેલા મને એમ લાગે છે કે હું જરાક તમને સમરી આપી દઉં તો શું કન્ટિન્યુટી રહે અને આપણને સમજવામાં ઈઝી પડે, આપણી સમજણી વધે. તો આપણે જોશું તો સૂરે બકરાની 39 એટલે કે 49 એટલે 49 આયતથી 103 આયત સુધી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવતા હતા કે બની ઇસ્રાઈલ કોમના પ્રિવિલેજીસ ક્યાં ક્યાં હતા અને એ કોમ એ પ્રિવિલેજને કેવી રીતે એબ્યુઝ કરતા હતા, કેવી રીતે નાફરમાની કરતા હતા, કેવી રીતે નેગ્લિજન્સ રહ્યા હતા. તો આપણને એ સમયનો આપણને યાદી અપાવે છે, આપણને સમજાવે છે કે જો બની ઇસ્રાઈલને અમુક અમુક કામો સોંપવામાં આવ્યા હતા, તો અને અમુક પ્રિવિલેજીસ આપવામાં આવ્યા હતા, બ્લેસિંગ્સ આપવામાં આવ્યા હતા, અને જો એ લોકોએ આ બ્લેસિંગ્સનું ગેરફાયદો ઉપાડ્યા, દુરુપયોગો ઉપાડ્યા અને એબ્યુઝ કર્યા. એ 103 આયત સુધીમાં આપણને આ ચિતાર આપે છે, સમજણી આપે છે. પણ 104 થી લઈને 100 પછીની જે આયતો છે એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 104મી આયતમાં શરૂ કરે છે યા અય્યુહલ્લઝીના આમનુ. મતલબ કે હવે આપણને કહે છે કે તમે સાંભળો, હવે તમે હું હવે તમને સમજાવું છું કે હવે તમારે શું કરવું જોઈએ. આ તમારા માટે છે, ઈમાનદારો માટે છે, મુસલમાનો માટે છે. અને આપણને પછી સમજાવ્યા કે એ ઈમાનદારો, તમે જ્યારે રસૂલ ખુદાની પાસે આવો તો ત્યારે તમે એક રિસ્પેક્ટથી આવો. જ્યારે તમે રસૂલ ખુદા પાસે આવો ત્યારે તમે એને સાંભળો. જ્યારે તમે રસૂલ ખુદા પાસે આવો તો તમે એવા શબ્દો યુઝ ન કરો કે જેના થકી રસૂલ ખુદાનું અપમાન થતું હોય, કે એની ડિગ્નિટી ઉપર ગા આવતી હોય, કે મશ્કરી થતી હોય. જેમ કે એને સમજાવ્યું કે તમે શબ્દ જે રાઈના બોલો છો એ તમે ન બોલો, કારણ કે એ શબ્દમાં એમ્બિગ્યુઇટી છે અને એ શબ્દમાં એવો અર્થ પણ થઈ શકે છે કે જે રસૂલ ખુદા ના ડિગ્નિટી ઉપર આપણે ઘા મારીએ છીએ. તો તમે એના બદલે ઉન્ઝુર ના બોલો. પછી કહે છે કે તમે ચેતતા રહ્યો, યુ બી કેરફુલ, બી કોશિયસ, ડોન્ટ બી નાઇવ એઝ અ કોમ્યુનિટી. કારણ કે અહીંયા શું થાય છે કે બની ઇસ્રાયલમાં અમુક લોકો ઉપર ઇખ્તિયાર કરી લીધું છે અને મુશ્રિકો સાથે થઈને રસૂલ ખુદાને અંડરમાઇન કરે છે. તો તમે
તમે આ ધ્યાનમાં રાખજો અને જસ્ટ બી કોશિયસ અને મેક શ્યોર કે ડોન્ટ બી નાઇવ. પછી આપણને સમજાવે છે કે જો રદ કરવાનું, એબ્રોગેશન કરવાનું, આયતોને રદ કરીને એબ્રોગેશન કરવાનું એ અલ્લાહનું કામ છે, એ રિસ્પોન્સિબિલિટી અલ્લાહની છે, એ બીજા કોઈની નથી. અને એમાંથી આપણને પછી સમજણી આપે છે કે તૌરાત અને ઇન્જીલ જે અલ્લાહની જ કિતાબ હતી, એમાં જે અહકામો હતા એ બધા રદ કરી નાખ્યા, અને હવે કહે છે કે જે અહકામો જે બધા તમને ફોલો કરવાના છે અને ગાઈડન્સ જે છે એ તમને હવે કુરાનમાંથી મળશે. તો આખું જે ઇન્જીલ ને તૌરાત છે એને એબ્રોગેટ કરીને કુરાન આપણી સમક્ષ નાખી, હ્યુમેનિટીની સમક્ષ રાખ્યું. પછી આગળ આપણને સમજાવે કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આસમાન અને જમીનનો માલિક છે, એ રબ છે, અને તમારો મદદગાર છે ને, તમારો મદદગાર છે ને તમારો પ્રોટેક્ટર છે. તમે કોઈની પાસે જાઓ નહીં, તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની પાસે જાઓ. એના સિવાય કોઈની પાસે તમે જાઓ નહીં મદદ માંગવા માટે. મદદ તમે અલ્લાહની જ માંગો, કારણ કે એ તમારો પ્રોટેક્ટર છે, વલી છે અને તમારો મદદગાર છે. અને પછી છેલ્લે આપણને સમજાવે છે કે જો યહૂદીઓ જેમ કરતા હતા, યહૂદીઓ એના રસૂલોને જેમ કરતા હતા એમ તમે કરો નહીં, પૂછપરછ ન કરો. પૂછપરછનો મતલબ એમ કે ડોન્ટ ક્વેશ્ચન ધ લેજિટિમસી ઓફ ધ કમાન્ડ્સ ધેટ હેવ કમ ફ્રોમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અને જ્યારે આપણે એ ક્વેશ્ચનિંગ કરીએ ને, એ લેજિટિમસીને, તો એને કહેવાય ગુજરાતીમાં આપણે કહીએ પૂછપરછ. પૂછપરછ કરતા રહે તો એમાં there is a difference between questioning the legitimacy and asking information for clarity. જ્યારે આપણે આ રસ્તો અપનાવે છે પૂછપરછનો, we just question the legitimacy, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ આયતમાં આપણને સમજાવે છે કે તમે કુફરનો રસ્તો ઇખ્તિયાર કરો છો, અને જો કુફરનો રસ્તો તમે ઇખ્તિયાર કરશો તો તમારા માટે એ સારી વસ્તુ નથી. તો આ આપણે 108 સુધી આ એનો સમરી છે. હવે આપણે આવી 109 અને 110મી આયત. આ બહુ ઇમ્પોર્ટન્ટ આયતો છે મારા પ્રમાણમાં, કારણ કે આજના વખત માટે આપણને સમજાવે છે કે આપણો રસ્તો જ્યારે આપણે આવા ફિતનાઓમાં આવી જાય, આવી ગડબડાટમાં આવી જાય, તો આપણને કેવી રીતે આગળ વધવું જોઈએ. જેમ કે આજનો વખત પણ આપણો એવો છે કે મુસલમાનો પાસે એટલું જોર ન હોય, મુસલમાનની કોમ પાસે એટલું જોર ન હોય, અને જેની પાસે જોર છે, જેમ કે ગવર્મેન્ટ પાસે કે પછી મીડિયા પાસે કે પછી એસ્ટેબ્લિશમેન્ટ પાસે, તો એ લોકોએ જ્યારે ફિતનાઓ શરૂ કરે ગડબડાટ કરવા માટે મુસલમાનોની અંદર, તો પછી આપણો રિસ્પોન્સ શું હોવો જોઈએ. અને આ આયતમાં 109 ને 110મી આયતમાં એટલું આપણને સરસ રીતે સમજાવે છે કે એના ઉપર આપણે જરાક વધારે ટાઈમ લેશું. એટલે બે જ આયત આ વખતે હું કરીશ ઇન્શાઅલ્લાહ. તો મને પહેલા હું તિલાવત કરીશ અને પછી એનો આપણે મુખ્તસરમાં તર્જુમો કરશું, અને પછી એના જે સબકો છે એ આપણે એના લેશું ઇન્શાઅલ્લાહ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ود كثير من أهل الكتاب لو يردونكم من بعد إيمانكم كفارا حسدا من عند أنفسهم من بعد ما تبين لهم الحق فاعفوا واصفحوا حتى يأتي الله بأمره إن الله على كل شيء قدير وأقيموا الصلاة وآتوا الزكاة وما تقدموا لأنفسكم من خير تجدوه عند الله إن الله بما تعملون بصيرا صدق الله العظيم. તો 109મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને સમજાવે છે કે અહેલે કિતાબોમાંથી ઘણા લોકો એમ ઈચ્છે છે કે તમને તમારા ઈમાનમાંથી કુફર તરફ લઈ જાય હસદના કારણે. અને પછી આગળ વધે છે કે એ લોકોને ખબર છે કે તમે હક ઉપર છો, પણ એ લોકોની તમન્ના છે, they desire, એ લોકોની તમન્ના છે કે તમને ઈમાનમાંથી કાઢી અને કુફર તરફ લઈ જાય.
પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે, તમે માફ કરો, તમે દરગુજર કરો, જ્યાં સુધી કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો હુકમ નાઝિલ થાય. પછી કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધી વસ્તુ ઉપર કાબુ રાખનાર છે, કુદરત રાખનાર છે. હવે પહેલા હું તમને આનું કોન્ટેક્સ્ટ આપીશ, પછી એના સબકો આપણે એને આપણે એનાલાઇઝ કરશું. તો પેલું કોન્ટેક્સ્ટ આ છે કે તમને યાદ હશે એમ કે રસૂલ ખુદા હિજરત કર્યા મદીના. મદીનામાં એણે એક ઉમ્મા ઊભા કરવાનું શરૂ કર્યું. એટલે આપણે જોશું તો રિસન્ટ કન્વર્ટ હતા લગભગ મુસલમાનો. અને ત્રીજી આફ્ટર હિજરી એટલે કે 3 વર્ષ પછી હિજરત પછી જંગે ઉહદ થઈ. જંગે ઉહદ યાદ છે તમને બધાને? જંગે ઉહદ. એ જંગે ઉહદમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેદાનમાં જે લશ્કરો હતા એમાં એક લશ્કરને કહ્યું હતું કે તમે આ જગા ઉપર ઊભા જ રહેજો, તમે આ જગાને છોડીને ચાલ્યા નહીં જતા, આ જગાને તમે ડિફેન્ડ કરજો. પણ જ્યારે બેટલ થતી હતી તો એ મુસલમાનો એ જગાને છોડીને નીકળી ગયા, જેથી કરીને દુશ્મન પછી એ જગા ઉપરથી આવી અને આપણા મુસલમાનોનો દુશ્મનો આવી અને પછી મુસલમાનોને હરાવી દીધા. આ છે કોન્ટેક્સ્ટ. જ્યારે મદીનામાં આ સમાચારો મળ્યા કે મુસલમાનો આ જંગમાં જંગે ઓહદમાં હારી ગયા છે, તો મુસલમાનોનું આપણે કહીએ ને કે એક વીકનેસ આવી ગયું ત્યારે. અને હંમેશા જ્યારે વીકનેસ આવી જાય મુસલમાનોમાં ત્યારે એનિમીઝ દુશ્મનો આ વીકનેસનો ઓલું કરે છે કે એડવાન્ટેજ લે છે. એટલે યહૂદીઓ શરૂ કર્યા, મુસલમાનો જે રિસન્ટલી કન્વર્ટ હતા અથવા મુસલમાનો જનરલી કહેવા માંડ્યા કે જો તમે હારી ગયા જંગે ઓહદમાં, તમારો રસૂલ ખુદા જો રસૂલ હોય, સાચો રસૂલ હોય તો તમે હારત નહીં. તો એવી બધી વસ્તુ શરૂ કર્યા કહેવાની, ટુ પુટ ડાઉટ ઇન ધ માઇન્ડ્સ ઓફ ધ રિસન્ટલી કન્વર્ટેડ મુસ્લિમ્સ, ટુ પુટ ધ માઇન્ડ્સ ઇન ધ મુસ્લિમ ઉમ્મા, કન્ફ્યુઝ કરવા માટે, ડાઉટ કરવા માટે. તો આ છે કોન્ટેક્સ્ટ. હવે આમાંથી આપણે શું સમજણી પડે છે? તો આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જો પહેલે કિતાબોમાંથી ઘણા લોકો એ લોકોની ઈચ્છા છે કે તમને ઈમાનમાંથી કુફર તરફ લઈ જાય હસદના કારણે. તો અહીંયા પહેલી વસ્તુ જે જાણવાની છે એ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ આયતમાં આપણને સમજણી એ આપે છે કે જો મુસલમાનોનું જે જોર જેવી રીતે હોવું જોઈએ, ઈમાનદારીનું જોર, એજ્યુકેશનમાં તમારું જોર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમારું જોર, સોસાયટીમાં તમારું જોર, જેટલું જોર તમારું હોવું જોઈએ એટલું જોર હમણાં નથી. તો એના લીધે આ એક વીકનેસ છે અને આ વીકનેસનો એડવાન્ટેજ આ અહેલે કિતાબો લે છે તમારું. એનામાંથી એમાં અમુક માણસો ઈચ્છે છે કે તમને કુફર તરફ લઈ જાય. તો ધ્યાન રાખો. એટલે આ પેલી વસ્તુ આપણને આમાંથી મળે છે. બીજી વસ્તુ જે મળે છે એ છે હસદ. આમાં શબ્દ યુઝ થયો છે ચોખ્ખો હસદનો. તો હસદ એટલે શું? હસદનો મતલબ તમે જોવા જાવ તો બેઝિક મિનિંગ એનો એ છે કે જે તમે કોઈ સારી વસ્તુ કોઈના પાસે જોતા હો ને તો તમને ખપે કે એની પાસે ન હોય. આ એનો સિમ્પલ મિનિંગ. કોઈની પણ પાસે તમે સારી વસ્તુ જોતા હો તો તમને ખપે કે એની પાસે ન હોવું જોઈએ. આ ખરાબમાં ખરાબ હસદ કહેવાય. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસ છે એના તરફથી, અને એમાં આપણને ઘણું જાણવાનું મળે છે. બહુ નાની શોર્ટ હદીસ છે. એમાં કહે છે કે હસદ એવી વસ્તુ છે કે તમારા સારા અમલોનો ખાક કરે છે, જેવી રીતે આગ લાકડાનું ખાક કરે છે. મતલબ કે જ્યારે એક લાકડું હોય એ લાકડી સારી અને એક વસ્તુ સારી છે, એક ચીજ સારી છે કે જેમાંથી તમે ટેબલ ખુરશી બધું બનાવી શકો છો, પણ જો એ ખાક થઈ જાય તો એની વેલ્યુ વટાઈ જાય. એવી જ રીતે તમારા સારા અમલોની વેલ્યુ હસદ ખાક કરી નાખે છે, એની વેલ્યુ કાઢી નાખે છે. દુનિયામાં 4 ટાઈપના હસદો આપણે જોશું.
પેલું ટાઈપ જે હસદનું છે એ આ મેં તમને જેમ સમજાવીને કે તમે કોઈની પણ સાથે સારું કામ તમે જોશો તો તમારામાં એમ થાય કે આની પાસે સારું હોવું ન જોઈએ, સારી વસ્તુ હોવી ન જોઈએ, એ હસદ ખરાબમાં ખરાબ છે. બીજું હસદ એ છે કે તમે જ્યારે કોઈ સારું વસ્તુ જો કોઈના પાસે તો તમને થાય કે મારી પાસે એ વસ્તુ હોવી જોઈએ, એની પાસે વસ્તુ ન હોવી જોઈએ. આ એ ખરાબમાં ખરાબ હસદ છે. મારી પાસે સારી વસ્તુ હોય, ઓની પાસે ન હોય, આ બીજું હસદ છે. ત્રીજું હસદ એ છે કે પરવા નથી કે એની પાસે હોય કે ન હોય, પણ મને એ વસ્તુ ખપે છે અને જો મારી પાસે એ વસ્તુ ન હોય તો મને ખબર છે કે એની પાસે પણ ન હોય. આ એક ત્રીજી જાતનું હસદ છે. સમજ પડી? પરવાનો ભલે હોય કે ન હોય, પણ મારી પાસે હોવું જોઈએ, પણ જો મારી પાસે ન હોય તો એની પાસે પણ ન હોવું જોઈએ. આ ત્રીજું હસદ. અને ચોથું હસદ જે છે એ આ છે કે કોઈની પાસે તમે સારું જ્યારે જુઓ ને ત્યારે તમને થાય કે નહીં આ કેટલી સારી વસ્તુ છે અને કાશ, અને તમે એને કોંગ્રેચ્યુલેટ કરો, તમે એના માટે દુઆ પણ કરો કે નહીં આ તને બ્લેસિંગ મળ્યું છે અને આગળ વધો તમે. એમાં જે ટાઈપનો હસદ છે ને એમાં કોન્સેપ્ટ ઓફ એડમિરેશન આવે છે. That means that you admire that quality. અને because you admire that quality, તમને એમ થાય કે જો મારી પાસે જો આ વસ્તુ હોય તો કેટલી સારી. તમે એડમાયર કરો, તમે એમાં એ હસદમાં આ ક્વોલિટી ઓફ એડમિરેશન છે. તમને થાય કે આ કેટલી સારી વસ્તુ છે, મારી પાસે હોત તો તમે કોશિશ કરો કે એવી વસ્તુ લેવાની. એ વસ્તુ જે એની પાસે છે ને તેમાં આપણે શરીયતન બે વસ્તુ આપણને સમજાવે છે કે આપણા મોમિન ભાઈઓ હંમેશા એવું એડમિરેશન રાખવું જોઈએ. તો પેલી વસ્તુ જે આપણે શરીયતન એમાં આ જાતનું હસદ જાયજ છે. તો એમાં આપણને કહે છે કે શરીયતન તમે બે વસ્તુ જ્યારે કોઈની પાસે જુઓ ને તો તમારી પણ કોશિશ હોવી જોઈએ કે તમે એ વસ્તુની કાબિલિયત તમે મેળવો. તો પેલી વસ્તુ કહે છે કે કોઈની પાસે કોઈ સારું નોલેજ હોય, પર્ટિક્યુલરલી એમાં એમ્ફેસિસ કરે છે કુરાનિક નોલેજ હોય, તો જેની પાસે કુરાનિક નોલેજ હોય ને તો તમારી પણ કોશિશ એ હોવી જોઈએ કે જે એની પાસે આની પાસે નોલેજ છે એવું નોલેજ મને કોશિશ કરવું છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તું મને પણ આ એક બ્લેસિંગ આપ, નેમત આપ કે હું આ નોલેજથી તારી નજદીક આવી શકું. તો આ એક પેલું કે જેમાં તમારી કોશિશ હોવી જોઈએ. બીજું છે કે જેની પાસે સંપત્તિ હોય, સંપત્તિનો મતલબ વેલ્થ, કે જેની પાસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી આ વેલ્થ હોય અને એ માણસ આ સંપત્તિને, આ વેલ્થને અલ્લાહ તરફ, અલ્લાહની રાહમાં ખર્ચ કરતો હોય, મદદ કરતો હોય માણસોને, યતીમો છે, બેવાઓ છે, ગરીબો છે, આ બધાને મદદ કરતો હોય, તો તમે પણ એવી ઈચ્છા રાખો કે અલ્લાહ તું મને એવી બ્લેસિંગ આપ, એવી સંપત્તિ આપ, એવો વેલ્થ આપ કે હું આવી બધી વસ્તુ કરી શકું. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એટલે કે અહીંયા શરીયતન આપણને આ બે વસ્તુ ઉપર જાયઝ કરે, રજા આપે છે. એટલે સમજી ગયા કે જે બાકીના જે ટાઈપ ઓફ હસદ છે એમાં આપણને જરાક ચેતતા રહેવું જોઈએ અને એવા હસદો આપણને અપનાવવા ન જોઈએ. તો આ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે હસદના કારણે આ જે અહલલ કિતાબો વાળા છે એ લોકો તમને ખપે છે કે તમે ઈમાન ઉપર ન રહો, તમે કુફર બની જાઓ. તો આ એક વસ્તુ, આ બીજી વસ્તુ આપણને આ આયતમાંથી જાણવાની છે. ત્રીજી વસ્તુ જે આમાં છે એ આ છે કે આપણને આ આયતમાંથી મોટિવેશન મળે છે. અહલલ કિતાબનું મોટિવેશન મળે છે કે એ લોકો મુસલમાનોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જો તમે કાંઈ એવું કામ કર્યું નથી કે જેના થકી આ અહલે કિતાબો રિએક્ટ કરે તમારા પાસે. તમે એવા કઈ કામો નથી કર્યા કે યુ આર અ શો ઓફ, કે તમે શોઈંગ ઓફ કર્યા છો અને એ લોકોના પાસેથી તમે રિએક્શન લઈ આવ્યા છે, એવું કાંઈ નથી. અહીંયા મોટિવેશન એ લોકોનું સિર્ફ હસદનું જ છે. તો અહીંયા આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આ આયતમાંથી કે તમે એવું કાંઈ કામ કર્યા નથી, તમે તમારા ઈમાન ઉપર હતા, પણ એ લોકોને એમ લાગ્યું કે આ પ્રોફેટ હવે કેમ આ કોમમાં આવ્યો છે. અમારી પાસે બધા પ્રોફેટ આવતા હતા, અમારી પાસે પૈગંબરો આવતા હતા, અમારી પાસે કિતાબો છે, હવે કેમ એ લોકોની પાસે કિતાબો આવે છે, આ કોમ પાસે કેમ પ્રોફેટ આવ્યું છે. તો આ હસદના કારણે એ લોકો તમને હવે આ કુફર તરફ લઈ જાય છે અને ઓહદમાં હવે તમે હારી ગયા તો આપણી પાસે આ વીકનેસ આવી ગયું છે મુસલમાનો પાસે કે જે ધીસ પીપલ આર એક્સપ્લોઇટિંગ ઇટ નાઉ. તમે જોશો
તો જ્યારે મુસલમાનોમાં ડિવિઝન હોય ને, આપણી મુસલમાનો જગતમાં એટલે કે વર્લ્ડમાં જ્યારે ડિસયુનિટી હોય ને, તો આપણામાં કેટલે એક્સપ્લોઇટેશન કરે છે બીજાઓ, કે આપણને બસ આમાં આપણું જે ક્રેક છે એને વાઇડર જ કરતું જાય. તો અત્યારના વખત માટે પણ આ આયત આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલામાં સમજાવે છે જો આ મોટિવેશન હસદનું છે. પછી આગળ વધે છે કે જો સમજી લ્યો કે આ હસદ, એકનોલેજ ઇટ વિધિન યોર સેલ્ફ કે આ હસદ કેટલું ખરાબ કામ છે. રિયલાઇઝ કરો કે હસદ કેટલું ખરાબ કામ કરે છે આ લોકો માટે. આ લોકો જે છે આ લોકો આવા પગલા હસદના લીધે લે છે. આ એ લોકોનું કામ છે. તમારું કામ ઈમાનદારો છે, એ ઈમાનદારોનું કામ શું છે? તો આયતમાં સમજાવે છે કે જ્યારે હસદના લીધે આવી રીતે ફિતનાઓ પેદા થતા હોય તો ઈમાનદારો તમારું કામ છે કે તમે માફ કરી દો, તમે દરગુજર કરો. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે સમજવાની. આમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શું કહેવા માંગે છે? શબ્દ જે યુઝ થયું છે એ આયતમાં ફઅફુ. ફઅફુ નો મતલબ લેટ ઇટ ગો, ઓવરલુક ઇટ. આપણે ગુજરાતીમાં ઘણી વખત માફ કરી દો, દરગુજર કરો, ફોરગીવ ધેમ. આવા જેવા ફિતનાઓ હોય, તમે વીક હો, આવા ફિતનાઓ હોય, ઓવરલુક ઇટ. અને બીજો શબ્દ એના પછી ફઅફુ પછી વસ્ફહુ. વસ્ફહુ નો મતલબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વસ્ફહુ નો મતલબ એમ છે કે તમારા દિલને તમે સાફ રાખો. ટુ વાઇપ ઓફ એ જે અસરો, એ લોકોની જે ફિતનાની અસર જે તમારા દિલમાં આવી ગઈ છે ને, એને તમે વાઇપ કરી નાખો, એને તમે સાફ કરી નાખો. મતલબ કહેવાનો એ છે કે જો એ લોકો હસદથી તમારા પર ફિતનાઓ લઈ આવ્યા છો, એ લોકોનું કામ છે. પણ ઈમાનદારો તમારું કામ અત્યારે આ છે કે તમે લેટ ઇટ ગો, ઓવરલુક ઇટ, મૂવ ફોરવર્ડ. આ ઝંઝાળમાં તમે ગળી ન જાઓ, ટાઈમ વેસ્ટ ન કરો, જસ્ટ મૂવ ફોરવર્ડ. તમારા દિલને તમે સાફ કરીને મૂવ કરો, મૂવ ફોરવર્ડ કરો. ક્યાર સુધી? જ્યાં સુધી અલ્લાહનો હુકમ નાઝિલ થાય. હવે એનો મતલબ શું છે? જ્યાં સુધી અલ્લાહનો હુકમ નાઝિલ થાય. મતલબ મુફસ્સિરોનો મતલબ કહેવાનો આ છે, એ લોકોનો મતલબ આ છે કે દુનિયામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એવો સંજોગો બનાવશે, સર્કમસ્ટન્સીસ એવા બનાવશે કે ત્યારે જે આ ફિતના કરવા વાળાઓ છે એ લોકોનો બદલો મળશે. એ સંજોગો અલ્લાહ જ કરશે. એવું તમારી પાસે અત્યારે સંજોગો નથી, ઈમાનદારો બહુ વીક છે, તો તમારે શું કરવું જોઈએ આગળ જતા માટે એ સમજાવે છે. અને કહે છે કે ત્યાં સુધી અલ્લાહ એવા સંજોગો ક્રિએટ ન કરે કે જ્યાં જે ફિતનાઓ કરે છે એ લોકોનો બદલો અહીંયા મળે. અહીંયા નહીં મળે તો આખિરતમાં જરૂર મળશે. અને પછી આ આયત આગળ વધે છે અને કહે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે બધી વસ્તુ ઉપર હું કાબુ રાખું છું, મારી કુદરત છે. તો અહીંયા જો આપણને આ આયતમાં બે વસ્તુ મળે છે કે જ્યારે આવા ફિતનાઓ આપણી પાસે આવે કે જેમાં ઈમાનદારોનું જોર વીક હોય, તો આપણને કહે છે કે આવા જંજાળોમાં, આવા કોરલોમાં તમે ગળી ન જાઓ. એક તો તમારું ઈમાન વીક છે, તમે પોતે વીક છો, અને જો તમે આ કોરલમાં ગળી જશો તો તમે આમાંથી પાછા નીકળશો નહીં. એના બદલે તમે ઈમાનદારો, તમે એને ઓવરલુક કરો, માફ કરી દો, દરગુજર કરો. અને પછી કહે છે શું કરવાનું, એ 10મી આયતમાં છે. તો 10મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને પછી સમજાવે છે શું કરવાનું. નમાઝ પઢો, નમાઝ કાયમ કરો, એક. બીજું ઝકાત આપો. ત્રીજું કે તમે તમારા સારા કામો અલ્લાહને મોકલી આપો કે જે તમે આખિરતમાં અલ્લાહ પાસે જોશો. અને પછી કહે છે કે અલ્લાહ તમને જોઈ રહ્યો છે કે તમે શું કરો છો. હવે આમાં આપણને શું
આમાં આ 10મી 110th આયતમાં સ્પેસિફિક કમાન્ડ્સ આપણને આપવામાં આવી છે, સ્પેસિફિક કમાન્ડ કે ફિતનાના વખતમાં કે ફિતનાના અધરવાઇઝ તમારા માટે આ 3 વસ્તુ બહુ સારી વસ્તુ છે કરવા માટે. નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને સારા કામો કર્યા રાખો અને આગળ મોકલાવી દો કે જેથી કરી અને તમે આ આખિરતમાં તમારા સારો કામો તમે જોશો. અહીંયા રસૂલ ખુદાની એક બહુ સરસ હદીસ છે અને આ સમજવા જેવી હદીસ છે. એમાં રસૂલ ખુદા છે ને એના અસહાબો સાથે હતા અને અસહાબોને પૂછ્યા, આ સવાલ કર્યા કે તમને તમારું સંપત્તિ, તમારું વેલ્થ તમને પસંદ છે કે કોઈ બીજાનું વેલ્થ તમને પસંદ છે? આ સહાબોને પૂછે છે. તો સહાબો જવાબ આપે છે કે યા રસૂલલ્લાહ, અમને તો અમારું સંપત્તિ, અમારું વેલ્થ અમને પસંદ છે. ત્યારે કહે છે કે જો તમે જે અલ્લાહને મોકલી આપ્યા છો, સારા કામો, સારા અલ્લાહની રાહમાં ખર્ચ કરવું, આ બધા સારા કામો છે કે ગરીબોને મદદ કરવું, આ જે તમે સારા કામો મોકલી આપ્યા છો એ તમારું વેલ્થ છે, એના ઓનર તમે છો. પણ જ્યારે તમે આ દુનિયામાંથી નીકળી જશો તમને એમ થશે કે આ મારું વેલ્થ છે, એ તમારું વેલ્થ નથી, હવે એ કોઈ બીજાનું વેલ્થ થઈ ગયું છે. તો તમારું જે ખરેખર વેલ્થ છે એ તમે જે સારા કામો કરો છો ને મોકલાવી દીધા છો, એ તમારું વેલ્થ કહેવાય. તો અહીંયા આપણને 110મી આયતમાં પહેલી વસ્તુ જે સમજવાની છે આ છે કે સ્પેસિફિક કમાન્ડ આપણને આવ્યું છે કે તમે નમાઝ પઢો, ઝકાત રાખો અને તમે સારા કામો અલ્લાહ તરફ મોકલાવી દો. મતલબ કહેવાનો એ છે આ 109 ને 110મી આયતમાં કે જુઓ તમે આ કોરલ સમ ફિતનામાં તમે ગળો નહીં, ઓવરલુક ઇટ, મૂવ અવે ફ્રોમ ધેર. અને તમારી જે કોશિશ છે, ઈમાનદારોની કોશિશ, હવે તમે તમારી પોતાને તમે સ્ટ્રોંગ બનાવો, તમે તમારી પોતાની સોસાયટીને સ્ટ્રોંગ બનાવો, તમે તમારી પોતાની સોસાયટીને એજ્યુકેટ કરો, તમારી સોસાયટીમાં તમારા અખલાકો બનાવો સારા, તમારી સોસાયટીને એક એવી સોસાયટી બનાવો કે જે નોલેજમાં મજબૂત હોય, વેલ્થમાં મજબૂત હોય, આગળ જાતી હોય, એવી સોસાયટી તમે બનાવો. જો તમે આવી પોઝિટિવિટીમાં આવી જશો એન્ડ યુ રાઇઝ અબવ ધીસ નેગેટિવિટી ઓફ ધેર ફિતના, ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમે ત્યારે એક સંજોગો એવો આવશે, અલ્લાહના હુકમથી એક સંજોગો એવા આવશે કે જે સંજોગો જે ફિતનાઓ કરવા વાળા આવશે એ ફિતનાઓનો એ લોકોનો બદલો મળશે. કેટલી સરસ એડવાઇસ છે આપણા માટે કે જ્યારે આપણે વીક હોય તો અલ્લાહ આપણને એક રસ્તો બતાડે છે કે તમે નમાઝ પઢો, ઝકાત આપો, સારા કામો કરો, સ્ટ્રોંગ બનાવો, ઉમ્માને, સોસાયટીને સ્ટ્રોંગ બનાવો. બદલો જે છે એવો સંજોગો છે એ અલ્લાહ ક્રિએટ કરશે કે આ ફિતના વાળાઓને બદલો મળશે. હવે આમાં આપણને બહુ ઇમ્પોર્ટન્ટ લેસન આપણને મળે છે આપણી જિંદગીમાં, આપણી કોમની જિંદગીમાં, આપણી સોસાયટીની જિંદગીમાં, એકચ્યુઅલી હ્યુમેનિટીની જિંદગીમાં, કે આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલો આપણને ગાઈડન્સ અને કેવી રીતે આપણને આ 2 આયતમાં આપણા માટે ગાઈડન્સ મળે છે. પહેલી વસ્તુ જાણવાની એ છે કે આપણી જિંદગીમાં કે આપણી કોમની જિંદગીમાં કે આપણી સોસાયટીની જિંદગીમાં હંમેશા આપણને એવા માણસો મળશે, એવી કોમ મળશે, એવી ગવર્મેન્ટો મળશે, એવા એસ્ટેબ્લિશનો મળશે કે જે આપણા ઈમાનને વીક કરતા જશે અને આપણને કુફર તરફ લઈ જશે, ડાઉટ નાખીને, કન્ફ્યુઝ કરીને. કારણ કે એ લોકોની પાસે મીડિયા જ્યારે પાવરફુલ હોય, મિલિટરી એટલી પાવરફુલ હોય, આપણે એટલા વીક હોય કારણ કે આપણું ઈમાન એટલું ઊંચું ન હોય, આપણે ઈમાનદારીમાં વીક હોય, એજ્યુકેશનમાં વીક હોય, નોલેજમાં વીક હોય, તો જરૂર આપણને આવા માણસો મળશે કે જે આપણા ઈમાનોમાંથી કાઢી અને કુફર તરફ લઈ જશે. ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે યુ રાઇઝ અબવ ધીસ, જસ્ટ લેટ ઇટ ગો, અને તમે તમારા પોતાને સ્ટ્રોંગ બનાવો, તમે તમારા પોતાને એજ્યુકેટ કરો, તમે તમારા પોતાનામાં નોલેજ વધારો,
અને એવા સંજોગો અલ્લાહ ક્રિએટ કરશે કે આ જે ફિતનાઓ વાળાઓ છે એ બધાના બદલાવો અહીંયા મળશે ને અહીંયા નહીં મળે તો આખિરતમાં જરૂર મળશે. આ પહેલી વસ્તુ આપણને આ બે આયતોમાંથી મળે છે. બીજી વસ્તુ જે આપણને ઇન્ટરેસ્ટિંગલી મળે છે, આમાં સ્પેસિફિક કમાન્ડ છે, બે કમાન્ડ, ત્રણ કમાન્ડ છે, પણ લેટ્સ ટોક અબાઉટ ટુ. નમાઝ પઢો, નમાઝ કાયમ કરો અને ઝકાત આપો. સાથે જ છે સલાત અને ઝકાત. એ વસ્તુમાંથી આપણને એ સમજવાનું છે કે અલ્લાહ એમાં બે વસ્તુ હાઇલાઇટ કરે છે. એક કે તમારું ડિવોશન ટુ યોર સેલ્ફ અને બીજું તમારું ડેડિકેશન ટુવર્ડ્સ ધ કોમ્યુનિટી. સલાહમાં આપણે ડિવોટ કરીએ છીએ આપણી પોતાની એનર્જી ટુ મૂવ ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. નમાઝનો મકસદ એ છે કે તમે એક રિલેશનશિપ અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે બાંધો છો. 5 વખત તમે બધુંય મૂકી અને તમે અલ્લાહ તરફ ઊભા રહી અને તમે એની સાથે વાતચીત કરો છો તમારા દિલની. એક રિશ્તો બાંધો છો કે જે કનેક્શન હંમેશા રહેશે અને એ તમારો કનેક્શન આ દુનિયામાં હશે જો બાંધ્યા હશો તો, અને જ્યારે તમે આ દુનિયામાંથી બરઝખમાં જાશો ને બરઝખથી આગળ જાશો તો એ કનેક્શન રહેતું તમારી સાથે હશે ને. આ પહેલી વસ્તુ. બીજું એટલે કે આ ફિઝિકલ ડિવોશન ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે નમાઝમાં આપણને મળે છે, that is very important for us. કારણ કે આ ફિઝિકલી આપણે એકચ્યુઅલી બધું મૂકી ફિઝિકલી we prepare ourselves to be with Allah subhanahu wa ta'ala. આ વસ્તુ આપણને કમાન્ડ છે આપણા માટે કે તમે આ ભૂલતા નહીં, કાયમ કરો. બીજી વસ્તુ જે છે એ ઝકાત. ઝકાતમાં શું છે કે યુ ડેડિકેટ યોર વેલ્થ ફોર ધી અપલિફ્ટમેન્ટ ઓફ ધી કોમ્યુનિટી. એનો મતલબ એમ કે તમે ઝકાત આપીને તમારી કોમને તમે મજબૂત બનાવો, એજ્યુકેશનલી તમે મજબૂત બનાવો, નોલેજ વાઇઝ તમે મજબૂત બનાવો, હેલ્થ વાઇઝ તમે મજબૂત બનાવો, ગરીબી ત્યાંથી તમે કાઢો, પોવર્ટી કાઢો. તમને યાદ હશે કે હંમેશા ગરીબી એવી વસ્તુ છે કે જ્યારે કોમમાં હોય ને ગરીબી, ત્યારે એક માણસને ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી હલાવી નાખે છે. એના ઈમાનમાંથી એને ખતરો છે કે એ ઈમાનમાંથી નીકળી જશે. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આપણને કહે છે કે ઝકાત આપો, યુ ડેડિકેટ યોર વેલ્થ ફોર ધી અપલિફ્ટમેન્ટ ઓફ ધી કોમ્યુનિટી સો દેટ ગરીબી આથી તમે કાઢી નાખો તો આપણી ઈમાનદારી મજબૂત જ રહે. કોઈ પણ આવીને આપણને આપણા ગરીબી માણસોને મદદ કરીને એ લોકોને ઈમાનમાંથી કાઢી ન શકે. જો આપણે પોતે જ આપણા ઈમાનદારોને મદદ કરી એ લોકોને ગરીબીમાંથી બહાર કાઢીએ તો કોઈ પણ ક્રિશ્ચન કે યહૂદી તરફ જોવાનું નથી. એ મુસલમાન જ રહેશે, ઈમાનદાર જ રહેશે, અલ્લાહની ગાઈડન્સ ઉપર જ હશે. તો આ બે બીજી વસ્તુ આપણને સબક મળે છે આમાંથી. ત્રીજી વસ્તુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે જો તમારા હાથેથી તમે મોકલાવી દો, તમારા હાથેથી તમે સારા કામો મોકલાવી દો અને જો તમે મોકલશો એ સારા કામો તો એ કામો આ અલ્લાહની આપણે કહીએ ને કે એશ્યોરન્સ છે. અહીંયા અલ્લાહ કહે છે કે એ જે કામો તમે મોકલાવી દીધા છો અલ્લાહ પાસે, એ તમે પોતે જોશો. મીન્સ યુ રિયલાઇઝ ઇટ ધેર. અહીંયા જે કામો છે અહીંયાના જે કામો છે એ તો તમારો હવે નથી. સોરી, તમારી જે વેલ્થ છે એ તમારું નથી, હવે કોઈ બીજાનું થઈ ગયું. એક્સેપ્ટ ત્રણ ચીજ ઉપર તમારી પાસે આવશે એનો ઇફેક્ટ. પહેલી વસ્તુ એ છે કે તમે જો સદકે જારિયા કરશો, અહીંયા પરપેચ્યુઅલ આપણે કહીએ ને કે પરપેચ્યુઅલ વર્ક, એવું તમે કામ કરો કે તમને સદકે જારિયા મળે તો એના સવાબો તમને મળતા રહેશે. એ એક. બીજું કે તમે એવું નોલેજ તમે રાખી ગયા હો કે જે કોમને બેનિફિટ થતું હોય. અને ત્રીજું કે તમારા દીકરાઓ અને દીકરીઓ એવા તમે બનાવ્યા હોય કે એ તમારા જે સારા કામો છે એ અને પોતાને સારા કામો છે એ આગળ વધારતા જાઓ. તો આ જો તમે આ ત્રણ વસ્તુઓ તમે જો રાખી જશો દુનિયામાં તો એ તમારા માટે બેનિફિશિયલ પણ છે. પણ જે મુદ્દો છે એ આ છે કે તમારે પોતાની જિંદગીમાં સારા કામો કરતા રહ્યો અને એ સારા કામો તમે આગળ કરતા જાઓ. પણ એ સારા કામોથી તમે સોસાયટી, તમારી ફેમિલી, તમારું પરિવાર ને તમારી કોમ જે છે એને તમે મજબૂત બનાવતા જાઓ, એજ્યુકેશનલી, નોલેજ વાઇઝ, હેલ્થ વાઇઝ, બધી તરફથી.
અંતમાં ઇમામ અલી અલૈહિસ્સલામનો એક બહુ સરસ આમાં હદીસ છે અને એ સમજવા જેવી છે આપણને, અને એનાથી પછી હું આ મારું લેક્ચર બતાવીશ. એ જ્યારે કબ્રસ્તાનમાં જતા હતા આપણા ઇમામ, ત્યારે એ સલામ કરતા હતા, સલામ અલૈકુમ કહેતા હતા કે એ સલામ કરતા હતા એ રહેવાસીઓ ઉપર કે જે લોનલી જગા ઉપર રહે છે અને જે નિરાશ છે. લોનલી જગા અને નિરાશ મીન્સ આશા વગરના હવે થઈ ગયા છે. પછી કહે છે કે તમારા ઘરમાં હવે કોઈ બીજા રહે છે, તમારું જે વેલ્થ સંપત્તિ હતું, તમારું જે વેલ્થ છે એ હવે બીજા ઓન કરે છે, બીજા પાસે છે, તમારી પાસે નથી. અને તમારા જે જીવન સાથીઓ હતા એ હવે પરણી ગયા છે. તો આ મારું અપડેટ છે તમને, આ હું તમને ખબર આપું છું આ દુનિયામાં કે તમારા ગયા પછી શું થયું છે. અને જો કાશ મને તમારી પાસેથી હવે તમારા સમાચાર મને મળે. હઝરત અલી કહે છે કાશ મને હવે તમે તમારા સમાચાર મને આપો. જો તમે બોલતા હોત તો મને ખાતરી છે કે તમે મને કહેત કે દુનિયામાં જો તમને સક્સેસ ખપતું હોય તો તમે અલ્લાહ સુબહાન વ તઆલાના ગાઈડન્સ છે એના ઉપર તમારી જિંદગી ચલાવો. મતલબ કે તમારી જિંદગી તકવા ઉપર તમે રાખો. જે માણસ તકવા ઉપર હશે એ માણસ હંમેશા આ દુનિયામાં અને આખિરતમાં સક્સેસફુલ રહેશે. તો ભાઈઓ, આ જે બે આયતો છે 109 અને 110 ઘણું જાણવાનું આપણા માટે છે. આજે કોન્ટેમ્પરેનિયસ ચેલેન્જીસ આપણા ઉપર આવીએ છે. હમણાં જ આપણે જોયા કે સ્કૂલમાં એક બાજુ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામથી કાર્ટૂન બતાવવામાં આવ્યું હતું. બતાવવાની કંઈ જરૂર નહોતી, પણ એક આપણે કહીએ ને કે ફિતના અને હસદનો મોકો લઈને પછી ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામ પર ગડબડાટ શરૂ કરે અને પછી મુસલમાનો આમાં જો અટવાઈ જાય તો આપણે ઘણી વખતે નોટિસ કરીએ છીએ કે પછી એમાંથી પાછું નીકળવું વાર લાગે. તો અલ્લાહ સુબહાન આપણને રસ્તાઓ બતાડે છે કે તમે તમારો ઈમાન સ્ટ્રોંગ કરો, તમારી કોમને મજબૂત બનાવો, તમે એજ્યુકેટેડ બનો. તમે જ્યારે આ વસ્તુ તમારામાં આવી જશે તો કોઈ પણ એસ્ટેબ્લિશમેન્ટ, કોઈ પણ માણસો તમને આવી રીતે તમારા ઉપર ફિતનાઓ નહીં નાખી શકે. જ્યારે તમારું ઈમાન સ્ટ્રોંગ હશે, તમે નોલેજેબલ હશો, તમારી સોસાયટી સ્ટ્રોંગ હશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. પેલા તમે મને સાંભળી શકતા હતા? કારણ કે અહીંયા મ્યુટ છે કે મહેદી? આ મ્યુટ હતું કે મહેદી? સાંભળી શકતા હતા? Yeah, we could hear you. Okay. મને I'm ખબર sure હતી, everybody ધ્યાન else નહોતું, was. કારણ કે હું આ બધું ચેક નહોતો કર્યો. No, that's fine. Thank you. I'll ask the forum now to ask questions if they have any question to you. You were just for fun now. You were saying that if I went to Kabristan and say Assalamu alaikum and I got an answer back, I think I'll run a mile away from there, you know. I don't think you'll get the answer back. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ આ એક આપણને નુકતો આપણને સમજણી માટે આપતા હતા કે No, just for fun. No, but it's important point કે આ નિરાશા જે જગા છે એમાં જરાય હવે આશા નથી રહી. અને એક અપડેટ આપતા હતા આપણે સમજવા માટે કે જો ગુજરી જાશું પછી જે બધી વસ્તુઓ અહીંયા રાખી ગયા છે એ આપણી નહીં હોય, એ કોઈ બીજું જ ઓક્યુપાય કરતું હશે. જે વસ્તુઓ ત્યાં છે એ વસ્તુઓ આપણા માટે એ આપણે જોશું. Sorry, Sultan Bhai. Please go ahead. Me and my big mouth, I must comment something. Yeah, please go ahead, please. Yeah. You know, you said, Sultan Bhai, you know, when you go to the Kabristan, you know, if you were to get a reply back, you said you would run to the other side. In my case, I would have two options. Either I would run away or join them. Because that's a very peaceful place and I'm looking for peace and harmony in this world, you know. ઇન્શાલ્લાહ આપણે બધા પીસ એન્ડ હાર્મની ઉપર આપણે આશા રાખીએ છીએ ઇન્શાલ્લાહ. ભાઈ દુઆ કરો અમારા વાસ્તે, અમે અમારા સિનિયર્સ વાસ્તે કે ઇન્શાલ્લાહ યુ નો બધું સરખી રીતના બધું કામકાજ પાછું શરૂ થઈ જાય, બધા કામે લાગી જાય. અને નહીં ઇન્શાલ્લાહ આપણે દુઆ છે કે આપણે બધા પાછા ફિઝિકલી મળીએ અને આપણે જેવું સોશિયલ ઇન્ટરેક્શન બુધવારના થતું હતું એવી રીતે થાય અને આપણી જે જિંદગી બાકીની છે
એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને એ જિંદગીમાં આપણને સુધારો આપે અને આપણી હેલ્થ પણ એમાં સગવડ થઈ જાય. આમીન. આમીન. Anyone